આજે સવારથી જ વાતાવરણ એકદમ સરસ છે, એકદમ સરસ વરસાદ આવે છે। તો આવા વરસતા વરસાદમાં કંઈ કામ કરવાનું પણ મન ન થાય અને રસોડામાં તો બિલકુલ કામ કરવું ન ગમે। તો મને એમ થયું કે આજે હું એક એવી રેસિપી બનાવું જે ઘરમાં બધાને એકદમ ભાવે અને ટેસ્ટી પણ હોય અને ઘરમાં એક જ વસ્તુ બનાવી અને બધાને ચાલી જાય। તો એના માટે મેં કુકરમાં અહીંયા 1 કપ જેટલી તુવેર દાળ લઈ લીધી। આ દાળને આપણે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાની, વધારાનું પાણી આપણે કાઢી લઈએ। હવે તેમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું અને હવે તેમાં આપણે સિંગદાણા એડ કરીએ તો મેં 1/4 કપ જેટલા સિંગદાણા લીધા છે, તે એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ। સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ જેનાથી કલર એકદમ સરસ આવશે। હવે તેમાં ચપટી હિંગ એડ કરી દેવાની છે અને બધું એક વખત સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। તો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ કરી લઈએ અને કુકરને જાતે જ ઠંડુ થવા દઈએ। કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું તો આપણે ચેક કરીએ તો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। તો આ રીતે એક વખત ચમચો આપણે ફેરવી લેવાનો છે। તો મેં અહીંયા એકદમ સરસ ચમચો ફેરવી લીધો છે। હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ। તમારે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું। તે મેં અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું। હવે આપણે આ જે લાકડાની ઝેણી આવે છે તેનાથી આપણે સારી રીતે ઝેરી લેવાનું છે। આમાં આપણે બ્લેન્ડર નથી કરવાનું, બ્લેન્ડર કરશું તો સિંગદાણા આપણા તૂટી જશે, એટલે આપણે લાકડાની ઝેણીથી જ સારી રીતે ઝેરી લેવાનું। હવે એક કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીએ। હવે તેમાં બાદિયાન અને સૂકા લાલ મરચાં એડ કરીએ, સાથે 1 ચમચી રાઈ એડ કરીએ। રાઈ સરસ ફૂટવા લાગે એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ, સાથે ચપટી હિંગ એડ કરી દઈએ। અહીંયા તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો 8 થી 10 નંગ એડ કરી દેવા। હવે તેમાં આપણે 2 તીખા લીલા મરચાં છે જેને આ રીતે ટુકડામાં કટ કરીને એડ કરીએ અને વઘારને એક વખત સારી રીતે મિક્સ કરીએ। તો વઘાર સરસ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ટમેટાં એડ કરીએ। તો 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે ટુકડામાં કટ કરી અને એડ કર્યા છે। ટમેટાને આપણે સારી રીતે મિક્સ કરી અને 40 થી 50% જેટલા ચડે ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે। વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું તો લગભગ 2 મિનિટમાં આપણા ટમેટાં એકદમ સરસ ચડી જાય। પછી તેમાં આપણે આગળના મસાલા કરીએ। તો ટમેટાં એકદમ સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં મસાલામાં હળદર એડ કરીએ। તો હળદર આપણે દાળ બાફવામાં પણ એડ કરેલી છે તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ। સાથે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ। હવે બધા જ મસાલાને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરીએ। ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ ટુ લો રાખેલી છે। મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો મસાલા એકદમ સરસ વઘાર સાથે આપણા મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું જેથી મસાલા બળે નહીં। પાણી મિક્સ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે ટમેટાને થવા દેવાના છે। તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે થવા દઈએ। તો એકદમ સરસ પાણી બળી ગયું છે અને તેલ પણ એકદમ સરસ છૂટું થઈ ગયું છે। તો આ રીતે આપણે ચમચો થોડો પ્રેસ કરતા જઈએ જેથી ટમેટા આપણા થોડા ક્રશ થઈ જાય। તો એકદમ સરસ આપણો વઘાર થઈ ગયો છે અને સુગંધ તો એકદમ સરસ આવી રહી છે। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ અને તેમાં આપણે બાફેલી દાળ છે તે એડ કરી દેવાની। તો બાફેલી દાળ અહીંયા મેં બધી જ એડ કરી દીધી છે અને એકદમ સારી રીતે આપણે એક વખત બધું મિક્સ કરી દઈએ। અને હવે આ દાળને આપણે 10 થી 15 મિનિટ માટે ઉકાળવાની છે। દાળ ઉકળે છે ત્યાં સુધી હું આગળની તૈયારી કરું અને તમે જો હજુ સુધી આ વિડીયોને લાઇક અને શેર ન કર્યું હોય તો કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો। હવે આગળની પ્રોસેસમાં મેં અહીંયા એક બાઉલમાં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। આ લોટ મેં ચાળીને ઉપયોગમાં લીધો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ, સાથે ચપટી હિંગ એડ કરીએ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ। 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। બધા મસાલાને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરીએ અને જરૂર મુજબનું પાણી એડ કરી અને એકદમ સરસ સોફ્ટ એવો આપણે લોટ બાંધી લેવાનો છે।
તો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે એકદમ સોફ્ટ લોટ બાંધી અને આપણે રાખી દઈએ. તો ઢાંકીને 10 મિનિટ માટે આ લોટને આપણે રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી આપણે આમાંથી એક લૂં લઈ લઈએ. તો તમે જુઓ છો લોટ એકદમ સરસ આપણો થઈ ગયો છે. તો તેમાંથી આપણે એક મોટી સાઇઝનું લૂં લઈ લઈએ અને તેમાં ઘઉંનો લોટ લગાડી અને મોટી રોટલી વણી લેવાની છે. તો અહીંયા તમારે થોડી જાડી એવી રોટલી વણવાની છે. તો સરસ એકદમ આપણી રોટલી વણાઈ ગઈ છે, હું બતાવી દઉં. તો આ રીતે થોડી જાડી હોય એવી આપણે રોટલી વણી લઈએ અને હવે એને આપણે કટ કરવાની છે. તો તમારે અહીંયા ચોરસ કટ કરવી હોય તો ચોરસ અને ડાયમંડ શેપમાં કટ કરવી હોય તો ડાયમંડ શેપમાં આ રીતે કટરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આપણે તેમાં કટ લગાવી દઈએ. તો મેં અહીંયા ડાયમંડ કટ કર્યા છે. તમારે ચોરસ કરવા હોય તો ચોરસ પણ કટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારી આ રેસિપી તમને થોડી ઘણી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે આ સરસ ઢોકળી આપણી બનીને તૈયાર છે. તો જ્યારે દાળ એકદમ સરસ ઉકળવા લાગે 10 મિનિટ પછી જ તેમાં આપણે આ ઢોકળી એડ કરવાની છે. તો આ રીતે આપણે એક એક ઢોકળી ઉચકીને એડ કરીએ. આવી રીતે મેં 4 રોટલી વણીને તેની કટ કરી અને તેની ઢોકળી બનાવીને એડ કરી દીધી છે દાળમાં. તો એકદમ સરસ બધું મિક્સ કરી અને હવે તેમાં આપણે ગળાશ માટે ગોળ કે ખાંડ એડ કરવાના છે. તો હું મારા ઘરમાં અત્યારે ગોળનો ઉપયોગ કરું છું, તો હું 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશ. તમે ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો અને ગળાશ ન ભાવતી હોય તો તમારે સ્કીપ કરી દેવાની. એક વખત બધું સારી રીતે આપણે મિક્સ કરી અને ફરીથી ઢોકળી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો ઢાંકી અને લગભગ 10થી 15 મિનિટ માટે આપણે થવા દઈએ. તો લગભગ 15 મિનિટ પછી આપણે ચેક કરીએ તો એકદમ સરસ આપણી દાળ ઢોકળી બનીને તૈયાર છે. તમારે વચ્ચે જો જરૂર લાગે તો થોડું ગરમ પાણી એડ કરી દેવાનું. તો એકદમ સરસ આપણી દાળ ઢોકળી બની ગઈ છે. તો હવે આપણે ગળાશને બેલેન્સ કરવા માટે અહીંયા 2 લીંબુનો રસ હું એડ કરી દઈશ. લીંબુનો રસ છે તે ઢોકળી ચડી જાય પછી જ આપણે એડ કરશું. તો હવે લીંબુના રસને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને ઉપરથી બારીક કટ કરેલા ધાણા ભાજી પણ એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ એક જ વસ્તુ બનાવીને ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે જો દાળ ઢોકળી બનાવીને બધાને ખવડાવશો તો ખૂબ જ સરસ બનશે અને તરત જ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસિપી તમને પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.